અમદાવાદની લો કોલેજમાં વિવાદ વધુ ઉગ્ર બન્યો છે। એબીવીપીના કોલેજ વડા અને પ્રાધ્યાપકો સામે આક્ષેપ લાગ્યા છે। તપાસ હેઠળ અધિકારીઓને પદ પરથી હટાવવા માંગ ઉઠી છે। કોલેજ ઓફિસમાં એબીવીપીનો ઉગ્ર વિરોધ પ્રદર્શન જોવા મળ્યો હતો। ઓફિસ બહાર સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો। પુરાવા નાશ અથવા તો છેડછાડ થવાની શક્યતા છે એ એબીવીપીએ વ્યક્ત કરી છે। સંસ્થાના વડા તપાસને પ્રભાવિત કરી શકે છે એવી પણ એબીવીપીએ શક્યતા વ્યક્ત કરી છે। આરોપ લગાવ્યા છે। સાથે જ કહ્યું કે કોલેજમાં અધૂરા અભ્યાસક્રમને પૂર્ણ બતાવવામાં આવ્યો છે। કે લો કોલેજના જે ઇન્ચાર્જ આચાર્ય છે અને તેમની સાથે સંડોવાયેલા પ્રાધ્યાપક છે તેમને હટાવવામાં આવે તે વિદ્યાર્થી પરિષદની માંગ હતી, પરંતુ તે પૂરી કરવામાં આવી ન હતી। મંડળ દ્વારા અવારનવાર કહેવામાં આવે છે કે કમિટી રચવામાં આવી છે, પરંતુ જો કમિટી રચવામાં આવી છે તેનું એક જ કારણ હોઈ શકે ને કે એમના પર કંઈ ને કંઈ આક્ષેપો લાગ્યા છે। હવે આક્ષેપો લાગ્યા છે તો એ કેવી રીતે ઇન્ચાર્જમાં રહી શકે છે? તો વિદ્યાર્થી પરિષદની ખાલી એટલી જ માંગ છે કે એમને જ્યાં સુધી કમિટી પોતાનું કામ કરે છે ત્યાં સુધી એમને મુક્ત કરી દેવામાં આવે। અને જે આંદોલન છે એ આંદોલનના મુદ્દાઓ હતા, સ્પષ્ટ માંગ હતી કે વિદ્યાર્થી પરિષદની જે માંગ હતી કે આક્ષેપો લાગ્યા છે જેમના ઉપર પ્રિન્સિપલ છે, પ્રાધ્યાપક છે, કે એમને રજા પર નથી ઉતારવામાં આવ્યા, નહીં તો રદ કરવામાં આવ્યા, એના માટે ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું। ઇન્ચાર્જ આચાર્ય દ્વારા ગ્રુપોમાં મેસેજ કરવામાં આવ્યા હતા કે ફરજિયાતપણે કોલેજમાં આવે અને કોલેજમાં આવીને દબાણપૂર્વક લખાણ લખવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓ પર પ્રેશર ને દબાણ કરીને લખાણ લખાવી દીધું।